શું નામ છે મારા ભાઈ તમારું? ભલાભાઈ. બાપાનું નામ? હજુભાઈ. કેવી અટક? બાજીરાણા. કયા ગામ રહેવાનું? રોણી. સિટી કઈ પડે? ધાનેરા. બરોબર. હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને? કણકારા પાછળ દુખાવાની નસ્તબાણ થતી હતી. બરોબર. આ કેટલા વર્ષની તકલીફ હતી? 6 મહિનાની. બરોબર. અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 3 વાર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. આ વાત તાકીને બોલો. 100%. સરસ. ઉતાવળ બોલો. 100%. સરસ. અને તમને કેવી તકલીફ પડતી હતી? બેવામાં તકલીફ પડતી બે નથી, સંડાસમાં જઈ નતા શકતા. પહેલા સંડાસ કેવી રીતે જાતા બતાડો. તો એવી રીતે પહેલી વાર ભાઈ આયા ત્યારે સંડાસ આવી રીતે એવી કરતા રીતે હતા? હા. અને અત્યારે હાથ સંડાસ કેવી રીતે કરો છો? હવે એવી રીતે પહેલી વાર આયા ત્યારે ભાઈ સંડાસ આવી રીતે ઉભા ઉભા કરતા હતા. આજે આયા અત્યારે કમ્પ્લીટ થો ઉભા હવે થો. જોઈ લો મિત્રો, મહેનત કરો એટલે ફળ મળે. હવે પલાઠી વાળી બેસાડો. પહેલા પલાઠી વારી શકતા હતા? હા. ઉતાર બોલો. ના અત્યારે પલાઠી કમ્પ્લેટ. થાવ ઉભા. બેસી જાઓ પલાઠી વારી. આ મહેનત કરો એટલે ફળ મળે. અત્યારે કમ્પ્લીટ થઈ જાઓ ઉભા. હા. પહેલી વાર આયા તાર ભાઈ સંડાસ જવા ઉભા ઉભા કરતા હતા, પલાઠી નતા વારી શકતા. અત્યારે કેટલી વાર આયા મારી જોડે? 3 વાર. હે? 3 વાર. 3 વાર. 15 દિવસના કોર્સ ત્રણ કર્યા, 1.5 મહિનો થાય. આ 1.5 મહિનામાં મહેનત કરી એમને ફળ બતાડ્યું. એટલે મિત્રો, મહેનત કરો તો ફળ મળે. બાકી મારી દેશી દવામાં કોઈ જાતની ગેરંટી આપી હતી? ના કોઈ જાતની મારી દેશી દવામાં ગેરંટી આપતો નથી. નથી. બાકી તો હું કહું છું કે પહેલા દેશી વૈદ હતા અને અત્યારે પણ દેશી વૈદ જ છે. અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો? 100%. સરસ. લો, ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. આટલો સમય આલ્યો, ખૂબ એમનો ધન્યવાદ માનું છું. અને મિત્રો, મારી દેશી દવા છે અને પહેલા પણ વૈદ્ય જ હતા અને અત્યારે પણ વૈદ્ય જ છે. એટલે મિત્રો, દેશી દવાનો ઉપચાર ચાલુ કરો અને ગોળીઓ અને આ બધી દવા પીવાની બંધ કરો. કેમ કે હું નસ ચેક કરી અને દવા માલિશ કરવાની આપું છું. દેશી દવા એકદમ મારી દેશી દવા છે, શુદ્ધ અને સહકારી દવા છે, કેમિકલ વગરની. એટલે મિત્રો, પહેલા વૈદ્ય જ હતા અને અત્યારે પણ વૈદ્ય જ છે. એટલે મારું કામકાજ છે, જૂનામાં જૂનો શરીરમાં દુખાવો હોય તો પણ સારવાર કરી આપવામાં આવશે. ઘૂંટણનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો ઘસારો હશે તો પણ મટાડી આપવામાં આવશે. અને બધા સંધિવા આંધા પકડાય એને કહેવાય સંધિવા. આ સંધિવાની સારવાર કરી આપવામાં આવશે. 60 ટીકાની પણ સારવાર કરી આપવામાં આવશે. પેની જે પેનીનો દુખાવો હશે તો પણ મટાડી આપવામાં આવશે. શરીરમાં ખાલી દુખાવો હશે 50 થી 60 વર્ષ સુધીનો તો પણ મટાડી આપવામાં આવશે. અને ઘૂંટણનું વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. ઘણા મિત્રો મને ફોન કરીને કે સાહેબ રિપોર્ટ લાવું, ફોટા લાવું. ફોટાની રિપોર્ટની કોઈ જરૂર મારે નથી. ફોટા વગર અને રિપોર્ટ વગર મટાડે એને કહેવાય દેશી વૈદ્ય. એટલે પહેલાય વૈદ્ય જ હતા મારા બાપ દાદા કે, અને અત્યારે પણ વૈદ્ય જ છે. જેને હજારો માણસો, કદાચ લાખો માણસો અમારી જોડેથી દેશી દવા લઈ ગયા, ઉપચાર કર્યો, મહેનત કરી, એમને અત્યાર સુધીમાં ફળ 100% રિઝલ્ટ બતાડ્યું છે. હું કોઈ ગેરંટી દેશી દવામાં આપતો નથી, પણ મારા જેટલા કસ્ટમર અત્યાર સુધીમાં દેશી દવા લઈ ગયા અને એમને 100% રિઝલ્ટ મળ્યું છે. અને મારા કસ્ટમર દુનિયાને રિઝલ્ટ બતાડે છે, દુનિયાને બાંધરી આપે છે કે અનવરભાઈનું કામ 100% સારું છે અને 100% રિઝલ્ટ મળે છે. બાકી હું તો એટલું જ કહું છું કે દવા લઈ જાઓ. દવા જે પ્રમાણે હું કહું છું એ પ્રમાણે મહેનત કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે. હવે દવા લઈ જાઓ અને દવા ઘરે જઈ અને ખીલીએ ટેંગાડી દો ઘરે અને ગામમાં ફર્યા કરો અને સાહેબને ફોન કરો, સાહેબ મટતું નથી. પણ સાહેબ શું કરે? ખોટા સાહેબને
બદલામ કરશો નહીં. મહેનત કરો તો ફળ મળે, અને મહેનત કરો તો મારી જોડે આવવાનું. બાકી કોઈ આવવાની જરૂર નથી. ખોટે ખોટા કોઈ ધક્કા મારી જોડે ખાવાની જરૂર નથી. અને આ દેશી દવા મારી એકદમ છે કેમિકલ વગરની, શુદ્ધ અને સહકારી, કોઈ શરીરમાં હાર્ડ અસર કરતી નથી. મારી દેશી દવા મારા જોડે જ મળશે. કોઈ બીજી કોઈ શાખા મારી નથી. એક શાખા છે રાધનપુરમાં અને એક શાખા મારી અંજારમાં છે. આ દેશી દવા કોઈ બીજી કોઈ શાખામાં ક્યાંય મળશે નહીં મારા સિવાય. મારી જોડે જ દવા મળે છે. એટલે મિત્રો મારું કહેવાનું એક જ છે, મહેનત કરો તો ફળ મળે. અને આ ગોળીઓ બધી પીવાની બંધ કરો અને દેશી દવા ચાલુ કરો. બીજી વાત ઈ કે હું ફોન કરીને કહું છું કે ફોન કરીને આવવાનું, ફોન કર્યા વગર આવવાનું નહીં. ફોન ઉપર કોઈ જાતનું નામ લખવામાં આવશે નહીં કસ્ટમરનું. રૂબરૂ આવો, રૂબરૂ આવી અને ચોપડામાં નામ લખાવો, પછી તમારો નંબર આવશે. એટલે મિત્રો આવા વડીલો જે મહેનત કરીને આવે છે અને મહેનત કરીને આવે છે અને રિઝલ્ટ મળે છે. અને મારી એકદમ દેશી દવા છે. જેટલી તમને જોવે એટલી દવા મારી જોડેથી લઈ જવાની. પછી દવા લઈ જાઓ અને 10 દાડા 15 દાડા પછી પાછા આવો, લો સાહેબ દવા પાછી. એટલે કોઈ મારી દેશી દવા પાછી લેવામાં આવશે નહીં. મારી ઓફિસમાં લખેલ જ છે, બધી સૂચનાનો અમલ કરી લેવો. દવા લઈ જાઓ, તમારે જેટલા રૂપિયા હોય એટલી જ દવા લઈ જવાની. પછી 10 દાડા 15 દિવસ પછી દવા પાછી દેવાઓ, સાહેબ લો દવા. એટલે દવા પાછી લેવામાં આવશે નહીં. જેટલી તમારા જોડે પૈસા હોય એટલા જ પૈસાની દવા લઈ જાવી. એટલે સૂચનાનો અમલ કરી લેવો. અને મીડિયાના માધ્યમથી બધું આ બોલું છું, કડવું છે પણ સત્ય છે. અને સત્યનો હંમેશા વિજય થાય છે. કે ના જાતિ કે ના ભાતિ, મોટો ધર્મ છે માનવતા. એટલે લખ્યું છે કાર્ડમાં, નીતિ એ જ ધર્મ. એટલે મિત્રો દેશી વૈદ્ય પહેલા જ હતા અને અત્યારે પણ દેશી વૈદ્ય છે. એટલે દેશી દવા ઉપચાર ચાલુ કરો. લાખો માણસો આયા, મોટા મોટા હસ્તી લોકો આયા. અને જે મિત્રો હરખી અને વિડીયો બનાવવા આપે છે એમનો અમે વિડીયો બનાવીએ છીએ. ઘણા લોકો મોટા માણસો આવે છે તો વિડીયો બનાવવા નથી આપતા, ના પાડે, તો એમનો લોકો અમે વિડીયો બનાવતા નથી. બાકી વિડીયો બનાવવાનું અમારું એક જ કામ છે કે નથી ઇન્સ્ટાગ્રામમાં મારે રૂપિયા કમાવાના, નથી મારે યુટ્યુબમાં રૂપિયા કમાવાની જરૂર. બાકી જે મહેનત કરીને આવે છે મારી બહેનો અને મારા જેવા આવા વડીલો, એમના મને એક આશીર્વાદ મળે છે. એને કહેવાય ધનવાન અને એને કહેવાય માનવતા ધર્મ. એટલે જીવન આપ્યું છે ભગવાન કો અલ્લાહ કો, ભગવાન કો અલ્લાહ કો એક જ છે, પણ જીવન તમે જીવી જાણો. એટલે દેશી દવાનો ફટાફટ ઈલાજ ચાલુ કરો અને બધું કામ પડતું મૂકી અને અનવરભાઈનો સંપર્ક ચાલુ કરી નાખો. જૂના અને જાણીતા એડ્રેસ સમજાય દઉં રાધનપુરનું. રાધનપુરથી બાબર હાઈવે રોડ, સુરભી ગૌશાળાની સામે છે આપણી ઓફિસ દિવ્યા કોમ્પ્લેક્સ. દિવ્યા કોમ્પ્લેક્સમાં 60 નંબરની છે ઓફિસ મારી. મારી આગળ છે આશાપુરા પાન પાર્લર. ભાથીભાઈ રબારી. ભાથીભાઈને કહેશો તો મારું કાર્ડ અને મારા વિશે ચર્ચા કરશે સારી. મારું કાર્ડ પણ ઈ આપી દેશે. અને આજે તારીખ છે 24 10મો મહિનો 2025. રાધનપુરમાં મારી ઓફિસ ચાલુ હોય છે ગુરુવાર, શુક્રવાર અને શનિવાર 9 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે. 4 વાગ્યા પછી આવવાનું નહીં. અને ઘરેથી નીકળો એટલે ફોન કરીને આવવાનું. ફોન કર્યા વગર નીકળવાનું નહીં. એક ફોન ના ઉપાડું તો બીજો કરવાનો, ત્રીજો, ચોથો, પાંચમો. એટલે ફોન ઉપડી જાશે તમારો મિત્રો. અને મિત્રો ખાસ સૂચના કરી રાખજો. અને મારો કોન્ટેક્ટ નંબર છે 9972422871. મારી નાનકડી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય. ફોલો કરજો, 2 લાઈક કરજો. તમને બધાય અમારા જે આવનારી પેઢીમાં વિડીયો નવા જોવા મળશે. અને આ વિડીયો શેર કરજો. અને વિડીયો બનાવવાનું કારણ એ છે કે આપણા હિન્દુસ્તાનની અંદર આપણી 18 વરણ મધ્યમ છે, બધા પૈસા વાળા નથી. એટલે આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે. તમારા ગ્રુપમાં શેર કરજો. અને ખાસ કરી મારા ચાહક મિત્રો વિડીયોને ધ્યાનથી સાંભળજો અને તમારા ગ્રુપની અંદર શેર કરજો. એટલે કીધું છે જૂના
અને જાણીતા અનવરભાઈ વાયદા અંજાર